નાયક ગણના એ સુંઢાણા પ્રથમ પૂજા કરીએ હે બાપા કરો ને સહાય એ માં જગદંબા માં તું જો ગણી માં ઝપીએ તિહારો તમારા દીવડા બળે માં પ્રગટયા પુઆ વિઘ્ન હરતા વાલા ગણપતિ દેવા આરતી આજ ઉતારું રે વિઘ્ન હરતા વાલા
તમને, તમે બધા સમજદાર છો, આમાં બધાને લાગુ પડે, મારે આવે ને બધા આવે. એક મુસાફરો ગાડીમાં પ્રવાસે જતા હતા. સાંભળજો, સત્ય ઘટના છે આ. મુસાફરી કરતા હતા ને એટલે ટ્રાવેલ્સની અંદર લગભગ 58 થી 60 મુસાફરો હશે. એટલે આગળ આંટી ઘૂંટી વાળો રસ્તો હશે, એટલે કેવો હશે, પહાડ શિલાઓ વાળો રસ્તો હશે. એવી જગ્યાએ એક કપલ અંદરથી એક બેને ભાઈને પૂછ્યું કે આપણે અહીંયા ઉતરી જઈએ નજીક તો આપણે આ 7-8 કિલોમીટર ફરીને આવવું પડે નહીં, અને આપણે અહીંયા ઉતરી જઈએ બંને જણા. તો આ કંડક્ટરને ભાઈએ વાત કરી, એટલે કંડક્ટરે કીધું કે આગળ સ્ટેશન આવે ત્યાં તમારે નજીક પડતું હોય તમને ઉતારી દઈએ. એટલે આ બંને જણાએ તો એકબીજા વિચાર નક્કી કરી દીધા, પતિ પત્નીએ. બાકીના પેસેન્જરો અંદર હતા એટલે બેલ માર્યો એટલે બસ ઊભી રહી. આ બંને પતિ પત્ની સુરક્ષિત ઉતરી ગયા. આ બંને જણા ઉતરી ગયા ને પછી પહાડ વિસ્તાર હતો, ઉપરથી શિલા ગગડીને આવી સાહેબ, જબરજસ્ત શિલા આવી, એટલે ઉપરથી ખણતી સીધી બસ ઉપર આવી. બસ સાથે ટકરાઈ બસ અને બધું ખીણમાં જતું રહ્યું. 56 જણાનો ભોગ લેવરાઈ ગયો. 56 જણનો. આ બંને જણા સુરક્ષિત બચી ગયા. સાંભળજો, આ નરી આંખે આ પતિ પત્ની જોતા હતા એટલે એની બૈરી હસી અને પુરુષને કીધું કે જો ભગવાનની આપણા ઉપર કેવી કૃપા છે કે આપણે આ બસમાં ન ઉતર્યા હોત તો શું થોત, આપણે પણ ભેગા ઘુમાઈ જોત. એટલે ઓલો પુરુષ કે ગાંડી બુદ્ધિ વગરની કે સમજ, આપણા બંનેના લીધે તો આ 58 જણાનો ભોગ લેવડાઈ ગયો છે, ખરું ને? એટલે સીતારામ આ યજ્ઞ વસ્તુ એવી છે કે આપણો એક ક્યાંક નિસ્વાર્થ થઈ જાય ને, એમાં સારા માણસો બુદ્ધિજીવી આપણે હેરાન થઈ જતા હોય. સમાજ હોય, રાષ્ટ્ર હોય, ગામ હોય કે જલો હોય, વ્યક્તિગત નિસ્વાર્થ ક્યાં આવો જોઈએ નહીં. જો આવી ગયો ને તો સમજી લેવાનું કે આનું આ જેટલું તમને પુણ્ય મળે ને એટલે પાપના આપણે બધા ભાગીદાર બનીએ. જેટલું પુણ્ય ના એટલે પાપના. એટલે ક્યાંય ઈશ્વરે આપી બુદ્ધિ તો સારી જગ્યાએ વાપરજો. ખૂબ આપી હોય ને તો એનો સદુપયોગ કરજો, વિજ્ઞાનમાં વાપરજો. પણ ક્યાંય બીજી જગ્યાએ ખોટી અવળી જાય નહીં. આ એ મતી છે, મતી મતા વરિષ્ઠામ. અને લક્ષ્મી સાહેબ પુણ્યથી મળે છે. ગઈકાલે મેં કીધું કે સતત 24 કલાક પુરુષાર્થ કરે, રોડ બનાવે ને એ રોડ ઉપર ગાડી લઈને નીકળતા નથી. જો મહેનતથી મળતી હોય તો સાંભળજો, પુણ્યન પ્રાપ્યતે લક્ષ્મી. અને સીએસ થયેલા ચાર્ટર્ડ એકાઉન્ટર હોય ને અને 4 ચોપડી ભણેલા હોય ને એના નામ લખતા હોય છે. એકાઉન્ટ લખતા હોય છે બધું નામ. બોલે 5 ચોપડી ભણેલા 500 માણસો એના અંદરમાં કામ કરતા હોય. જો વધારે પડતા બુદ્ધિથી મળતી હોય તોય લક્ષ્મી પુણ્યથી મળે છે, તમારા ધર્મથી મળે છે અને સારા કર્મથી મળે છે. આ લવજીબા જો ભણ્યા છે, લવજીબા જેટલી ચોપડી ફાઇનલ પાસ છે ત્યારનું ફળ. અને ભગવાને કેવી લક્ષ્મી પ્રસન્ન કરી, કારણ કે પુણ્યશાળી જીવાત્મા છે. સાંભળજો સાહેબ, કારણ કે પુણ્યશાળી જીવાત્મા હોય ને એને સારો વિચાર આવે. લક્ષ્મીના 27 પ્રકાર છે. પાપાત્મના કૃતધિયામ હૃદય સુબુદ્ધિ. લક્ષ્મી કે પાપીઓને ત્યાં હું રહું છું, 2 નંબરના ધંધા કરીએ છું, પણ ત્યાં એના હૃદયમાં ક્રોધ રૂપે છું. કયા રૂપે છું? ગમે ત્યારે ખોટો નિર્ણય માણસ લઈ લે. એટલે સંપત્તિ, સંતતિ અને સન્મતિ આ 3 વસ્તુ તો ભાગ્યશાળીને મળે સાહેબ. એટલે તમે બધા નસીબદાર છો, પુણ્યશાળી છો. આ તમારા આજુબાજુ ગામડા વાળાનો સહયોગ, ભૂખલા ગામના ભાઈઓ બહેનો માતાઓ સતત અહીંયા મહેનત કરી રહ્યા છે અને તમે બધા સાથે જોડાઈ અને આ ભામાસા જેવા દાતા મળ્યા છે, લવજી કાકા જેવા. અને સહિયારો પ્રયાસ છે, ખૂબ મહેનત કરી છે. 3 દિવસ સુધી આપણું આ કર્તવ્ય છે, આપણી ફરજ છે, સનાતન સંસ્કૃતિ છે, એને શોભાયમાન કઈ રીતે થાય, આમાં આપણે કઈ રીતે મદદગાર બની શકીએ એ દિશામાં વિચારીશું, એ દિશામાં પ્રયાસ કરીશું. એ મોટો આપણે બધા માટે યજ્ઞ છે. તો 2 હાથ જોડી પ્રાર્થના કરો. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્હિતાય નાગાનનાય સુદયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુદાય ગણના નમો નમસ્તે. યાદ કરી 2 હાથ જોડી. હે માં, અમારું, અમારા સમસ્ત નગરનું, અમારા આવનાર બધા ભક્તોનું તમે કલ્યાણ, એકનું હિત થાય એવું વિચારે નહીં. સનાતન સંસ્કૃતિમાં આવું ક્યાંય બતાવી જ નથી પ્રાર્થના. સનાતન સંસ્કૃતિમાં બધા જીવોનું હિત બતાવ્યું છે. વિશ્વાની દેવ સવિતદુરિતાનિ પરાસુવ ભદ્રંતન્નાસુવ. બધા જીવો સાથે મળી અને સુખમય રહે. મારા બોરમાં પોણી થાય, પહોંચ ફુવારા ઉપડે બાજુ ના ઉપડે આવું વિચારાય ખરી. ત્યાં પોણી આવે તો ત્યાં આવે,
હવે નદી તો છે ને એ પરોપકાર કરે છે, એવું ના હોય કે ફલાણાના ખેતરમાંથી બાકી રહે અને બાકી ફુવાના ઉપડે. એટલે બહુજન સુખાય છે અને બહુજન હિતાય છે. અમારા ઋષિઓએ, અમારા દેવતાઓએ, અમારા ભગવાનોએ બધાયનું હિત શેમાં સમાયેલું છે ને એ દિશામાં પ્રયાસ કર્યો છે. સાહેબ, તમે નસીબદાર એટલા માટે છો કે તમને ભારતની ભૂમિમાં જન્મ મળ્યો છે અને મનુષ્યનો જન્મ મળ્યો છે. 84 લાખ હજાર યોની વખત આ પૃથ્વી ઉપર આવવું પડે, આપણે બધાને આવવું પડે. 84 લાખ વખત આવવું પડે, એમાં એક જ વાર મનુષ્યનો જન્મ મળે અને એમાં એ જીવ છે ને જ્ઞાત છે. જ્ઞાત જીવ એટલે જ્ઞાની રૂપ જીવ છે. એને બધી ખબર પડે છે કે આ થાય, આ ન થાય, આ સાચું, આ ખોટું. બાકી ગાય, ભેંસ, પશુ, પંખીને કોઈ ખબર પડતી એ કોઈ કર્મના બંધનમાં બંધાય. કર્મના બંધનમાં જે જાણે છે એ બંધાય છે. અને સૌથી વધારે દુખી કોણ હોય? ઘરમાં, સમાજમાં વધારે સમજે, વધુ સમજતું હોય વધારે દુખી હોય. અને સમજવું, ખબર હોય છતાં ના સમજવું એને કોઈ લાગે પછી તો સમય જ સમજાવે. સમયથી મહાન કઈ હોઈ શકે નહીં. તો માતાજીને પ્રાર્થના કરો, તમારી કુળદેવીને. દુર્ગે સ્મૃતા શિવે સજાંતો સ્વસ્તે સ્મૃતામનિવદે વસુભાગરાસી દારિદ્ર્ય દુઃખ ભયહારિણિકાત્મદન્યા સર્વોપકાર કરણા યસદાર્દ્ર ચિત્તા. અમારું, અમારા ગામનું, અમારા પરિવારનું, બધાનું, ભક્તોનું તું રક્ષણ કરજે. એક ચમચી પાણી રાખો. અનેન યથા જ્ઞાનેન યથા મિલિતોપચાર દ્રવ્યેન પાણી મૂકી દો. ગંગા એ કલિયુગમાં ના ચાલે. 12 વાગે ભૂખ લાગે એટલે થાળી આગળ જોઈએ, ત્યાં મન ચંગા ના ચાલે. એટલે પ્રસંગ કરવા માટે પૈસા જોઈએ, ફાઇનાન્સલી જોઈએ. એના વગર આવડો મોટો પ્રસંગ બને નહીં. એટલે મારા હૃદયની હું ઈચ્છા વ્યક્ત કરું છું કે એકવાર જોરદાર, જેને 1 રૂપિયો પણ આ કાર્યની અંદર આપ્યો હોય એ બધા દાતાઓના માટે જોરદાર તાલી પાડો. અહીં જાહેરમાં તાલી પાડશો ને તો જે બાકી રહ્યા છે એને પ્રેરણા મળશે કે આ બધાએ આલ્યા ને આપણે કેમ ના આલ્યા. એ લખાવશે ત્યાં આગળ. અને નહીં લખાવે તો પછી લક્ષ્મીના 3 રસ્તા છે. એક ગરુડ ઉપર આવે છે નારાયણની સાથે, એ દિવસે આવે છે. એક ઘુવડ ઉપર આવે છે, એ રાત્રે આવે છે. 1:30 વાગ્યા પછી આવે રાત્રે એ ઘુવડ ને રાતે દેખાતું નથી, સમજી લો, એને દિવસે દેખાય છે ત્યાં આગળ. એટલે એ પૈસા બધા 12 વાગ્યા પછી વપરાય. ક્યાં વપરાય એની હું ચોખવટ નથી કરતો ત્યાં આગળ. પણ તમારા બધાના ઘેર આજે ભોજનના દાતા બન્યા છે અથવા તો આ મુખ્ય યજમાન બન્યા છે કે બીજી કોઈ સેવા, એ બધાના ઘેર લક્ષ્મી આવી છે ભગવાન નારાયણના ગરુડના વાહન ઉપર. એટલે તમારી આ લક્ષ્મી આ સારા યજ્ઞમાં વપરાઈ છે. લોકોને જમવા માટે, જમાડવા માટે, પ્રસાદ માટે તમારી સંપત્તિનો સદુપયોગ થયો છે. હું ચોક્કસ કહું છું કે જેને આપ્યું છે એને ભગવાન 1 વર્ષની અંદર વ્યાજ સહિત પાછું આપશે. જય હો. કોઈનો ભાર ન રાખે મુરારી, આ તો મારો દાદો આપે વ્યાજ સહિત ગિરધારી. ચક્રવર્તી વ્યાજ સાથે તમને 90 દિવસની અંદર પાછું આવશે, યાદ રાખજો. અને આવતો પાટોત્સવ આવે ત્યારે 22 તારીખને સોમવાર 1 વર્ષની આપણી અહીંયા શરત છે. અમે જે કંઈ બોલીએ છીએ કંઈ અમારું બોલતા નથી, ભગવાન અમને જે બોલાવે છે. આપણે અત્યાર સુધીની અંદર 100 ઉપરાંત યજ્ઞો આ બનાસકાંઠા અને ગુજરાતની અંદર બાલકૃષ્ણભાઈએ કરાયા. તો અમે પણ કંઈક આમાં જોયું હશે ને કે માત્ર પેટ ભરવા, દક્ષિણા લેવા ના, એનાથી ઉપર અમારા માટે સમાજનું હિત સર્વોપરી છે. જે સમાજ અમને ચોખ્ખા ઘીના લાડુ ખવડાવે, તમે આટલું બધું અમારું સ્વાગત કરો, તો એ સમાજને જગાડવાનું કામ અમારું ખરું કે નહીં? તમને ગમે કે ના ગમે, કદાચ તમને ખોટું લાગે તો ભલે લાગે, પણ બ્રાહ્મણ એ સમસ્ત સમાજને એક દિશા આપનારો વર્ગ છે. અને એટલે આદિ અનાદિ કાળથી ઘણા લોકો કહે છે કે ભાઈ હવે આ યુગની અંદર આટલી મોંઘવારીની અંદર આવા ઘીના ડબ્બાઓ હોમી દેવા, જલતલ હોમી દેવા, આટલો બધો ખર્ચ કરવો, એના કરતા ગામમાં એક સ્કૂલ બંધાયું હતો, એક બાલ મંદિર બંધાયું હતું, કોઈ હોસ્પિટલમાં આપતા હતો. હું તમને એમ કહું છું કે રોજ સવારમાં બનાસકાંઠાની અંદર કેટલી હોટલ ખુલે છે તપાસ કરો, સર્વે કરો.
તો એ માન્ય છે અને નવું મંદિર બને એ માન્ય નથી. ત્યાં આગળ ગામે ગામ શિવાલય હોવું જોઈએ. શિવાલય વગરનું ગામ શાસ્ત્રમાં લખેલું છે કે જે ગામમાં મહાદેવનું મંદિર ના હોય એ ગામ અને સ્મશાનમાં કોઈ ફરક નથી. એટલે સ્મશાન તુલ્યાની ગ્રહાનિતાની એટલે ગામમાં શિવાલય હોવું જ જોઈએ. સનાતન ધર્મનો મૂળ ભગવાન શિવ છે અને જે ગામની અંદર બ્રાહ્મણનું ઘર ના હોય એ બ્રાહ્મણ વગરના ગામની અંદર પણ રહેવાય નહીં. એટલા માટે એને કુગ્રામવાસ કહ્યો છે. તમે આટલી બધી સંપત્તિ અને સમયનો સદુપયોગ કર્યો છે તો ભગવાન ચોક્કસ તમારા મનોરથોને પૂર્ણ કરશે. બોલો ગણપતિ મહારાજ કી જય. મને એવું લાગે છે કે તમને અમે બોલીએ છીએ ગમતું નથી. ગમે છે તો પછી બોલો ને. બોલો ગણપતિ મહારાજ કી. પેલો અભાગ્ય હું વારંવાર તમને તમારી એનર્જીને ટકાવવા માટે વચ્ચે વચ્ચે થોડો આનંદ પણ જરૂરી છે. મહાદેવજીનું સ્વરૂપ આનંદમય છે. ત્યાં આગળ પેલો અભાગ્યો સવારમાં 5 વાગે પથારીમાંથી ઊભો થાય ત્યાંથી જ રૂદડા રૂવે મારી આગળ કંઈ નથી, મારી આગળ કંઈ નથી. અને બ્રહ્મ મુહૂર્તમાં આકાશમાં દેવતાઓ વિમાન લઈને વિચરણ કરતા હોય છે. પેલા દેવતાઓ તથાસ્તુ 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 અને પેલો અભાગ્ય બોલે કઈ નથી. પેલા કે જ્યાં સત્યમ ભવતુ તે ભાઈ ઓલું સાઉન્ડ બંધ કરાવજો હમણાં. આખી જિંદગી ઉતારે રોદડા રોયા કર. એટલા માટે હું આગ્રહ કરું છું. બોલો ગણપતિ મહારાજ કુળદેવી માત કી. હવે ભાઈ પુણ્યાવાચન વર્ધિનીનો કળશ આગળ મૂકી દો. દરેક યજમાનો હાથમાં ફૂલ ચોખા રાખો. અહીંયા તમારું પુણ્ય વધે એ માટે આ અમૃત કુંભ ઘડો લઈને આપણે અભિજીત મુહૂર્તની અંદર પ્રદક્ષિણા કરીને યજ્ઞ મંડપમાં પ્રવેશ કરવાનો છે. એ કલશને મંત્ર દ્વારા આપણે અભિમંત્રિત કરીએ છીએ. મંત્રને તમારે સાંભળવાના છે. ઓમ મહેદ્યો વ્રજવે જનૈમન્યગ્નામ્ય વિક્ષતામ પુરતારો ભરે ભરે ભગયઃ સમવદંત સોમેન સહરાજ્ઞા તસ્મે ગ્રણોતિ બ્રાહ્મણસ્તગો રાજન પારયામસે જગદધમ્મયાત્મા વિષદ્વિદ્વઃ પુનરુદ્ધાનિ વ્રતસુસાનઃ સહસ્રાન્તુક્ષોરુધારા પયસ્વદે પૂજર્પાપి સદાત્રે સ્યોદંબરવસि વરુણસુકંબ સર્જને વરુણ શરદ સદન્યસી વરુણ શરદ સદનમસી વરુણ શરદ સદનમાસીદ ઘરમ વામિન્દ્ર સ્વામ બૃહસ્પતિ વામોઘદે સોમો રાજા વિદ્વાન ક્ષમાદપુચ્યદ દેવાન પ્રાણાય ઉદાનાય વાવ્યાનાય વિરધામનુ પ્રસિદ્ધપાયુઘે ધાન્તે બોભઃ સવિતા હિરણ્યપાણિ પ્રતિગૃહણાતુ છિદ્રેણ પાણિના ચક્ષુખિત્વા મહીનામ્બયોષી ઘદેહે પૂર્વાજાતા દેવે સ્ત્રીયુગમ મનેનુપવૃણામહગો સતંધામાનિ સપ્તજ હંતે પરુગઃ પરુગસ્વરે દેવાનો દુર્ભે પ્રતનુ સહદ્રેણ સદૈન જ દેવો નિગદનમ વર્ણેવો વસતિ શ્રદા ભૌભાજ ઇત્કિલા જાસત્સનવધવુરુગમ પૃથિવિનો ભવાંતક્ષરાનિવેશ જઠાનઃ સર્પસપ્રધાઃ ભલનિર્જા ભલાવુપાજા સવપેડે બૃહસ્પતિ વસુસ્તસ્તાનો મુંચન્તગુહસઃ હરિવાજપતિઃ કવિરગ્નિર્હવ્યાતિક્રમેદ બાધતનાનિદા સુખે હિરણ્યગર્ભઃ સમવર્તદાગ્રે ભૂતસજાતા પતિરેક આસીદ સદાધાર પૃથ્વીન્દ્યામુદે મામ કસ્મે દેવાય હવેખા વિધેમા વાસુઆધા વૈવેદાગાસૌ શ્રેયાન ભવતિ જાયમાનઃ મંદિરાસગવય ઉન્નયન્તિ સાધ્યો મનસા દેવયन्तઃ પૂર્ણાદર્વિવરાવત સુપૂર્ણા પુનરાવહાઈઘમોર્જઘોષતક્રતો સમાચારા શ્રીફલમ નિધાય શ્રીષ્ઠતે લક્ષ્મી જપત્યાવહોરાત્રે પાર્શ્વે નક્ષત્રાણિ રૂપમશ્વિનૌ વ્યાપ્તમ વિષ્ણુઘાણં ભુંભૈઘાણ સર્વલોકમૈઘાણ વાજામિ બ્રહ્મણા વંદમાન સદા શાસ્તે જજમાનો હવિર્ભે વેણમાનો ભરુણે હવોદ્યુરુસગો સમાન આયુઃ પ્રમોઘે જ્યોતિર્જુખદામાજ્ય બૃહસ્પતિ જગ્નમિમાંદનો વરિષ્ઠજ્ઞગો સમિવંદધાદો સ્વે દેવાસ યમાદયન્તામોમ રાતિષ્ઠ येषु कलशेषु वरुणं साङ्गं सपरिवारं सशक्तिकं ध्यायामि कलशे वरुणाय नमः તમે બધાના પુષ્પ એકત્રિત ભેગા કરી અને અહીંયા કળશ પાસે આવવા દો. ત્યાં આગળ હાથો હાથ જવા દો. કલશે પાર્વતી વરુણાય નમો નમઃ સર્વોપચારાર્ધે ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામિ. લઈ લો જરા, આપણે સ્વયંસેવક બની જઈએ. બરાબર છે? આવવા દો. અહીંયા કળશ ઉપર ચડાવી દો.
ઓમ નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુસ્વેદહારાય સુમંગલાય શુભાજહદાય સાધનાય જલાધિનાથાય નમો નમસ્તે કલશેવાંપતિ વરુણાય નમો નમઃ ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ સમર્પયામિ બે હાથ જોડીને પગે લાગો ત્વત્પ્રસાદાદિમાં પૂજાં કર્તુમે જલો જલોનિત્યં ગુરુ મે દેવ પ્રસન્નો ભવ સર્વદા બધા યજમાનોએ બે હાથ જોડીને બોલવાનું છે. જેને લેવું હોય એ વિવેકપૂર્વક નમ્રતાથી માંગીએ તો બધું મળે, પણ જબરજસ્તીથી લેવું હોય તો મળે ખરું? નહીં. કદાચ મળી પણ જાય સમજી લો, પણ એનો આનંદ ના આવે. એટલે માગ્યા વગર જે મળે એ બધો જ ભગવાનનો પ્રસાદ છે. તમારે બોલવાનું છે, બોલો પ્રસન્નો ભવ. પ્રસન્નો ભવ. તમે બધા રાજી છો, ખુશ છો? કેવી રીતે, શેનાથી ખુશ છો કહો? અમે તો તમારી શ્રદ્ધાથી પ્રસન્ન છીએ, પણ તમે શેનાથી પ્રસન્ન છો એ મને ખબર નથી. તમે જે હસો છો ને, 1 કરોડ રૂપિયા આપો ને તો આવું હાસ્ય સ્મિત ના મળે. કંગાલ દિન રોતી સુરતમાં કંઈક ધનવાન લોકોને અમે જોયા છે. કંગાલ દિલ રોતી સુરતમાં કંઈક ધનવાન લોકોને જોયા છે, પણ આજે આ ભૂખરા ગામની અંદર અમે તમારા બધાના હૃદયની અંદર ઓમકારેશ્વર દાદાને જોયા છે. એ દાદા તમારા હૃદયની અંદર બિરાજમાન છે. સવારે હું આવ્યો ત્યારે મને રસ્તાની અંદર બાલકૃષ્ણભાઈએ વાત કરી, પત્રિકા મને બતાવી, ત્યારે એમાં મને લખ્યું કે ભાઈ આ જે ભોજનના જે દાતા બન્યા છે એ તો સુરત રહે છે કે છે, અને ગામ એટલું બધું મોટું નથી કે અહીંયા બહાર પ્રદેશમાં રહેવા વાળા લોકો એટલા બધા નથી, એનઆરઆઈ કે જે ખૂબ લાખો રૂપિયાનું દાન કરી શકે, પણ આજુબાજુના જે સેવક વર્ગ છે એમનો પણ એટલો સહયોગ છે. મને કે જે આ જે ફોટો છે એ સુરતની અંદર કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં છે, સામાજિક ઘણી બધી સેવાઓ સાથે એ સંકળાયેલા છે, અને સાથે સાથે સમાજનું હિત પણ એમના હૃદયની અંદર છે. આ 3 દિવસના આ ભોજનના ને બધા દાતા બન્યા છે. ત્યારે મેં કહ્યું કે જુઓ ભાઈ, ભગવાનનું કામ ભગવાન કરતો હોય છે. કોની પાસેથી કેવી સેવા લેવી એ એને બધું નક્કી કરીને રાખેલું હોય છે. આપણે તો માત્ર નિમિત્ત છે. આ તમારા પુણ્યનું બેલેન્સ વધારવા માટેનું આ પૂજન છે. એટલે ખૂબ પ્રેમથી તમે બોલો, અને નહીં હસો તો યાદ રાખજો, હોસ્પિટલની અંદર મને એક ડોક્ટરે કહ્યું કે મહારાજ, જે લોકો હસતા નથી, પોતાના હૃદયની વાત કહેતા નથી, એ લોકોને હોસ્પિટલમાં લાવીને સુવાડીને એમના હૃદયમાંથી એ વાત અમારે કઢાવવી પડે છે, એમના મનને હળવું કરવું પડે છે. ત્યાં આગળ બહેનો તમે જુઓ, 24 કલાકમાં 23 કલાક હસતા હોય એટલે એમને બાયપાસ સર્જરી કરાવવી પડતી નથી, પણ આપણે તો અક્કડના અક્કડ પુરુષો. એટલે એનાલિસિસ સર્વે થયું છે આખા ભારતની અંદર કે સૌથી વધારે એટેક અને બાયપાસ એ ભાઈઓને, કેમ કે આપણે આપણા હૃદયની વાત વ્યક્ત કરતા નથી. આપણે નોકરીએ જઈએ, ખેતરમાં જઈએ, ધંધે જઈએ, એટલે અમારા જે બહેનો છે, સમય મળે ને તો આડોશ પાડોશમાં 2-4 બહેનપણીઓ ભેગી થાય અને પોતાના મનની જે વ્યથા છે ને એ ઠાલવી નાખે, મન હળવું થઈ જાય, એટલે રોગ કોઈ આવે જ નહીં. આ ભૂખલા ગામની પવિત્ર ભૂમિ ઉપર હમણાં જ ભૂદેવસિંહના મુખારવિંદથી જે કંઈક નાની મોટી ચર્ચાઓ થઈ, આપણે બધા આદરણીય લવજી બાપાના જીવન ચરિત્રના સંદર્ભની થોડી ચર્ચા થઈ, એટલે મને પણ બાપાએ ઈશારો કર્યો, એટલે મારે અહીંયા આવવું પડ્યું. મિત્રો, આ મોતીબા ના પરિવારમાં એક નાના કુંભાર પરિવારમાં, જે કુંભારના ખોરડે જન્મ લઈ અને વર્ષો સુધી જેને સુરતમાં
ફૂટપાથ ઉપર રાતો કાઢીને જે સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માટેની જે પ્રેરણા મળી છે એનો હું સાક્ષી છું. લવજી કાકા અને એમના દીકરા ભાઈ મનોજભાઈ એક જ જીવનમાં એક મંત્ર લઈને ચાલવા વાળા પિતા પુત્ર છે. શૂન્યમાંથી સર્જન 60 લાખ કરતા વધારે લોકોનો જનસમુદાય જ્યાં સુરતમાં, ગુજરાતની આર્થિક રાજધાની એટલે સુરતમાં જ્યાં સરગમ બિલ્ડર્સ નામનો વ્યવસાયનો પ્રારંભ કરી અને આજે ગુજરાતમાં સરગમ બિલ્ડર્સનું નામ એમના આદરણીય પાર્ટનર ભરતભાઈ શાહ, ભરત કાકાના હુલામણા નામથી ઓળખાય છે. અને હમણાં જ આપણે બધાએ ટીવીના પડદે પર નિહાળ્યું હશે કે 100 બેડની હોસ્પિટલ આદરણીય લવજી કાકાના માર્ગદર્શન નીચે, આદરણીય ભરતભાઈ શાહના માર્ગદર્શન નીચે અને ભાઈ મનોજભાઈ ના અને ધવલભાઈના યથાર્થ પ્રયત્નોથી 150 કરોડ રૂપિયાના ખર્ચે આ સુરતમાં એક જબરજસ્ત મોટી હોસ્પિટલ નિર્માણ થઈ રહી છે. એટલા માટે જ આપ સર્વેની વચ્ચે જ્યારે આ દરિદ્ર નારાયણની વાત આવી એટલા માટે હું આદરણીય લવજી કાકા અને સમગ્ર મેનાબાનું પરિવાર જે આ મહાપ્રસાદનું એક યજમાન બનવા માટે અહીંયા ઘણા સમયથી તલપાપડ હતું અને આ યજમાન પરિવાર જેને કહી શકાય કે આ કલિકાળમાં અન્ન દેવો ભવ, જ્યાં અન્નનું દાન કરવામાં આવે છે ત્યાં પરમ કૃપાળુ પરમાત્માનો કોઈને કોઈ માર્ગે વાસ એ પરિવારમાં થતો હોય છે. આદરણીય બાલકૃષ્ણભાઈ શાસ્ત્રીજી મારા ખૂબ જૂના મિત્ર છે. એમને પણ લવજી કાકા નો એટલો બધો એના પરિવારનો પરિચય ન હતો, એટલા માટે આ પરિચય આપવા માટે ખાસ ઉભો થયો છું. અને 2012ની સાલમાં શ્રીમદ ભાગવત જ્ઞાન કથા મહોત્સવનું રૂડું આયોજન આ લવજી કાકાએ કોદરામની પવિત્ર ભૂમિ ઉપર 1,12,00,000 રૂપિયા વાપર્યા હતા સાહેબ. એનો હું સાક્ષી છું, કારણ કે શ્રીમદ ભાગવત જ્ઞાન કથા મહોત્સવ અને લવજી બાપાનું અને મેનામાનો જીવન પર્વ મહોત્સવ અને એમના ઘરે દીકરાના આગમનની ખુશી નિમિત્તે આ 3 પ્રસંગો ત્રિવેણી સંગમ કોદરામની પવિત્ર ભૂમિ ઉપર એકત્રીકરણ થયું હતું. એનો હું સાક્ષી છું. અને આ વંદનીય સંતો મહંતોના આશીર્વાદ લેવા માટેનો પણ આ એક અવસર આદરણીય લવજી બાપાના સમગ્ર પરિવારને મળ્યો છે. ત્યારે આપણે બધા આ 3 દિવસ યજ્ઞમાં યજ્ઞનારાયણ દેવમાં ના સાનિધ્યમાં એની આપણે શુદ્ધ અને સાત્વિક વિચારધારા સાથે એની આહુતિ આપી અને આપણે બધા આ ભગવાન ભોળિયાનાથ ના મંદિર ના મહોત્સવમાં આપણે બધા શોભા વધારીએ. 22મી તારીખે માતાજીનો જીવંત 16સી ભંડારો અહીંયા થવાનો છે. હજારોની સંખ્યામાં વંદનીય સંતો મહંતો અહીંયા જ્યારે આ 16સી ભંડારામાં આશીર્વચન આપવા માટે પધારવાના છે. ત્યારે આપણા માટે એક અનેરો આનંદનો વિષય એટલે આ ભૂખલા ગામની પવિત્ર ભૂમિ ઉપર આ માં ઉમિયાના સાનિધ્યમાં, ઉમિયાગીરી માતાજીના સાનિધ્યમાં આ જે કઈ નાના મોટા દાનવીર દાતાઓ આ ચૌધરી સમાજનું પણ ખૂબ મોટું યોગદાન આ મંદિર નિર્માણમાં રહ્યું છે. આપ સર્વેને પછી મંડપમાં જે દેવતાઓને બોલાવવાના છે ને એની પૂજા થાય એટલે તમને 1.5 કલાકની રિસેસ હવે આપવામાં આવશે. 1.5 કલાક એમાં તમારે કઈ કામકાજ હોય બીજું અહીં પતાવી દેવાનું. 3 વાગે 2:30 થી 3 વાગે આવી જવાનું. પછી સાંજે 5:30 ફ્રી. કોઈને દુઆ વાળું તો નથી છે અમારા નગણાથી છે પ્રભુ. હેડો એ તો કંઈક કરીશું. 5:30 તો ટાઈમ છે દુઆનો.
જે હોય એ કહેજો એટલે આપણે એ પ્રમાણે દેવતાનાં પૂજનં કરીશ્યે. ચોખા નાથમાં આપો. બબ્બે દાણા ચોખા ઘડા ઉપર ચડાવજો ત્યાં આગળ. હા. ઓમ બ્રહ્મણે નમઃ. ઓમ વિશ્વેશ્વરાય નમઃ. હા હા. ઓમ મય્યે નમઃ. ઓમ સાગરાય નમઃ. ઓમ નદીભ્યો નમઃ. ઓમ તીર્થેભ્યો નમઃ. ઓમ ગાયત્રી નમઃ. ઓમ ઋગ્વેદાય નમઃ. ઓમ યજુર્વેદાય નમઃ. ઓમ અથર્વવેદાય નમઃ. ઓમ સામવેદાય નમઃ. ઓમ અગ્નये નમઃ. ઓમ આદિત્યાય નમઃ. ઓમ ગંધર્વાય નમઃ. ઓમ ઋષये નમઃ. ઓમ વરુણાય નમઃ. ઓમ વાયવે નમઃ. ઓમ ધનદાય નમઃ. ઓમ યજ્ઞાય નમઃ. ઓમ શિવાય નમઃ. ઓમ વિશ્વેભ્યો દેવેભ્યો નમઃ. બધા ચડાવી દો. વર્ધિની દેવતા સુપ્રતિષ્ઠિતા વરદા ભવત. પુષ્પમાળા આપી દો એમના હાથની અંદર. હવે વર્ધિની દેવતાભ્યો નમઃ. પુષ્પમાલાં સમર્પયામિ. ઓમ પૂરસ્વાદિત્યા રુદ્રા વસવઃ સવિન્ધતાં પુનર્બ્રહ્માણો વસુનેધ જગ્નૈઃ ઘૃતેન ત્વં તન્વં વર્ધયસ્વ સત્યાઃ સन्तु યજમાનસ્ય કામાઃ. વર્ધિની દેવતાભ્યો નમઃ. સજ ગંધ કરી દો બેનના હાથે ત્યાં ચાલુ કરી દો. ઓમ શ્રીખંડમ ચંદનમ દિવ્યમ ગંડાદ્યમ સુમનોહરમ વિલેપનમ સુરશ્રેષ્ઠ ચંદનમ પ્રતિગૃહ્યતા અક્ષતાજ સુરશ્રેષ્ઠા કુંકુમાક્તા શોભિતા મયા નિવેદા ભક્ત્યા ગૃહાણ પરમેશ્વર મલ્યાદિની સુગંધેની માલત્યાદિની વૈ પ્રભો મયા નીનાની પૂજાર્થમ પુષ્પાણિ પ્રતિગૃહ્યતા. પૂજા પો ચડાવો અબિલ ગુલાલ વગેરે. અવિલંચ ગુલાલંચ જુવા ચંદનમેવ ચ સિંદુરેણ સમાયુક્તં સૌભાગ્યં પ્રતિગૃહ્યતામ. વરધિની દેવતાભ્યો નમઃ. સકલ સૌભાગ્ય પરિમળ દ્રવ્યાણી સમર્પયામિ. પગે લાગી જવાનો. પછી લમ પૃથિવ્યાત્મકં ગંધમ પરિગલવયામિ. આકાશાત્મકં પુષ્પમ પરિગલવયામિ. વાયવાત્મકં ધૂપમ પરિગલવયામિ. તેજસાત્મકં દીપમ અમૃતાત્મકં નૈવેદ્યમ પરિગલવયામિ. સંસોમાત્મકં સમસ્તોપચારાન પરિકલ્પયામિ. એક ચમચી પાણી અમનાત્માવો. અનેન યથાલાભ પૂજનેન વરુણવર્ધિન્યાદિદેવતાઃ પાણી મૂકી દો. પ્રિયંતાન નમઃ. અથ પ્રવેશઃ. ભાઈ 1 મિનિટ આમાં આવી જાઓ. ચલો હવે આપણે મંડપ પ્રવેશ કરવાનો છે એટલે સમજી લઈએ પહેલા. ચલો હવે આપણે મંડપ પ્રવેશ કરીશું વિધિવત. અમૃતભાઈનો પરિવાર આગળ, મુખ્ય યજમાન એમની બાજુ. તમારે તમારું આસન બાજોડ થાળી બધું જ લઈ સાથે લેવાનું. ઘરેથી જે લાયા હોય બધું જ સાથે લઈ જવાનું. પછી કોને ક્યાં બેસાડવા એ અંદર અમારે સુભાષભાઈ વ્યવસ્થા કરશે. ચલો ભાઈ બોલીએ સદગુરુ મંગલમ ભગવાન વિષ્ણુર મંગલમ ગરુડધ્વજા મંગલમ પુનરીકાક્ષો મંગલાયતનો હરિ. હાચવીને પકડાવજો. વજન છે ધ્યાન રખાવજો. નિર્વિઘ્નમ મમ સંસારમ નિર્વિઘ્નમ વાણિજ્યમ તથા નિર્વિઘ્નમ ધનપુતરાદિ ગણેશસ્ય પ્રસાદત. અથ મંગલાષ્ટકમ. હરિ ઓમ. જ્યાસુ ભટજી શૈલેષ ભાટ રવિ તેજસે ગગનમાં નક્ષત્ર તારાગણા જ્યાં સુધી કમલાપતિ વસુમતી ગંગા તથા મારુતિ જ્યાં સુધી શિવ પાર્વતી ગિરિવસો રંભાવસે સ્વર્ગમાં ત્યાં સુધી નવબાપતિ સુખી
સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મી પતે તે દેવગૌ સ્મરામિ ચમચી ભરી જળ આપો. હસ્તે જલમાદાય મંડપ પ્રવેશાંગે ભૂતમ દ્વારસ્યાદિ દેવતાના પૂજનં કરીશ્યે. ચોખા એમના ડાબાની અંદર હવે બતાવજો ત્યાં આગળ ક્યાં બતાવના ઊર્ધ્વમ દ્વારશ્રીય નમઃ દેહલ્યામ વાસ્તુ પુરુષાય નમઃ દક્ષિણ શાખાયામ ગંગાય નમઃ વામ શાખાયામ યમુનાય નમઃ દક્ષિણે શંકરનિધય નમઃ વામે પદ્મનિધય નમઃ આગ્નેયામ ગણપતય નમઃ નૈઋત્યામ દુર્ગાય નમઃ વાયવ્યામ ક્ષેત્રપાલાય નમઃ અધસ્તાદ વાસ્તુ પુરુષાય નમઃ. બધા ચડાવી દો. સુપ્રદર્શિતા વરદા ભવત. એક ચમચીમાં અર્ઘ્ય બનાવો પૃથ્વી માતાને. ઓમ શન્નો દેવીર વિષયાવો ભવન્તુ વેદે સંજોર વિશ્રવંતુનાઃ. ઓમ વસુંધરાય ભૂમિયૈ નમઃ અયમર્ઘં મિદં દત્તન્નવવ. દ્વારના દેવતાઓને ગંધ પુષ્પ ચડાવી દો. શ્રીશ્ચતે લક્ષ્મી ચ વંદ્યાવહોરાત્રે આર્ષ્વે નક્ષરાણિનો મમ સ્વિનો વ્યાતમ ઈષ્ટનિખાણમ વૈખાણ સર્વલોકમ વૈખા. દ્વારશ્રીયાદિ દેવતાભ્યો નમઃ. ગંધમ સમર્પયામિ અક્ષતાન પુષ્પાણિ સમર્પયામિ. બલિદાન પ્રગટાઈ દેજો ત્યાં આગળ. વાસ્તવસ્મદે નમસ્તુભ્યં ભૂષય્યા નિરતં પ્રભો મદગૃહે ધનધાન્યાદિ સમૃદ્ધિં કરવ સર્વદાઃ. દ્વારશ્રીયાદિ દેવતાભ્યો નમઃ. સદીપ બલિદાનમ સમર્પયામિ. પાણી રાખો ચમચીમાં. દ્વારશ્રીયાદિ દેવેભ્ય સાંકેભ્ય સપરિવારેભ્ય ઇમમ આસાદિત સદીપ બલિદાનમ સમર્પયામિ. પગે લાગો ભો ભૂ દ્વારશ્રીયાદિ દેવતાઃ. અસ્મિન ગ્રામે આયુ કરતા ક્ષેમ કરતા શાંતિ કરતા પુષ્ટિ કરતા તુષ્ટિ કરતા નિર્વિઘ્ન કરતા લાભ કલ્યાણ કરતા વરદાઃ ભવત. પાણી રાખો ચમચીમાં. પૂજન પૂર્વક બલિદાનેન દ્વારશ્રીયાદિ દેવતાઃ પ્રિયતા નમઃ. હવે આચાર્ય શ્રી બાલકૃષ્ણભાઈની આજ્ઞા લેવાની છે. એમને પૂછવાનું કે હે ગુરુ મહારાજ, આ યજ્ઞ મંડપમાં પ્રવેશ કરવાની તમે અમને આજ્ઞા આપો. પછી જ અમારા સંગીતકાર મિત્રો સુંદર મજાનું અહીંયા મંગલ પ્રવેશનું ગીત ગાશે અને વાસ્તે ગાસ્તે આપણે યજ્ઞ મંડપની અંદર પ્રવેશ કરવાનો છે. ભોગ મંડપે પ્રવિશસ્મઃ. ચાલો. ઓમકારેશ્વર મહાદેવ કે જય. સખી આજ નિગડિતે રળિયા મણી હારે સખી આજ નિગડિતે રળિયા મણી. હે મારા પ્રભુજી આવ્યાની વધામણી. રે મારા પ્રભુજી આવ્યાની વધામણી. આજ નિગડિતે
સ્વાહા ઓમ સમાનાય સમાન સ્વાહા એવમ બ્રહ્મણે નમઃ 4 વખત ચમચી ભરીને તમારી થાળીમાં પાણી એટલે જળ મૂકો મધ્યે પાનીયમ સમર્પયામિ સમર્પયામિ ઉત્તરાભૂષણાદિકં સમર્પયામિ હસ્તપ્રક્ષાલનમ મુખપ્રક્ષાલનમ સમર્પયામિ કરોદ્વર્ધનાર્થે ગંધમ સમર્પયામિ મુખવાસતાંબુલ દક્ષિણામ કરવાંતે સમર્પયામિ 2 હાથ જોડીને ભગવાનને પગે લાગો વિઘ્નેશ્વરાય વરદા યસુરપ્રિયાય લંબોદરાય સકલા યજગદહિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞવિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે લંબોદર નમસ્તુભ્યં સતતં મોદક પ્રિય નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સિદ્ધિદા મહાગણપતય નમઃ મૂદાદિષડ વિનાયક દેવતાભ્યો નમઃ નમસ્કારાન સમર્પયામિ ચમચીમાં દરેક પુરુષોએ પાણી લેવાનું બહેનોએ હાથ અડાડવાનો જ્યારે જુદું પાણી અલગ લેવાનું હશે ત્યારે હું એ રીતે કહીશ તમને ત્યાં આગળ કેમ કે આપણા સનાતન ધર્મના શાસ્ત્રના નિયમ પ્રમાણે એવો નિયમ છે કે પુરુષ જે કંઈ સત્કર્મ કરે એનો 50% પુણ્ય એની પત્નીને મળે છે. એટલે તમે જુદું એકાઉન્ટ બેંકમાં ના ખોલાવો તો બહેનો ચાલે. એટલે તો હાથ અડાડો છું, જોઈન્ટ એકાઉન્ટ છે એટલે તો પુરુષના સત્કર્મની અંદર દાન કરે, પુણ્ય કરે, વ્રત કરે, ઉપવાસ કરે એમાં બહેનોનો 50% ભાગ. પણ બહેનો જે કંઈ વ્રત કરે, ઉપવાસ કરે એમાં પુરુષને કંઈ મળે નહીં. એમના એટીએમનું કાર્ડ તમને આપવું હોય તો આપે, ના આપવું હોય તો આપણે જબરદસ્તી ના કરી શકીએ. એટલે એનું નામ છે ધર્મપત્ની, નોટ વાઇફ. એટલે લાઈફનો ભરોસો નહીં, માઇકનો ભરોસો નહીં. અને આગળ નથી કહેવું મારે, હવે તમને ખોટું લાગી જાય તો પાછું વાઈફનો ભરોસો નહીં. અને પરદેશમાં કહેવત છે કે વેધરનો ભરોસો નહીં. ગમે ત્યારે વાતાવરણ બદલી જાય. આપણે જોઈએ છે ને, ઘડીકમાં વાવાઝોડું આવે, પવન આવે, વરસાદ આવે. એટલે અહીંયા પતિ પત્ની બંને જણાનો સંકલ્પ એક જ હોવો જોઈએ, નિયમ એવો છે. પછી પત્ની નીચે મંદિર રાખે ઘરમાં, પુરુષ ઉપરના માળે એનું મંદિર જુદું રાખે, તો આખી જિંદગીના રથના પૈડા કેમ જાય આગળ? બે રથના પૈડા સરખા જવા જોઈએ. પતિ પત્નીના ઈષ્ટદેવ પણ એક હોવો જોઈએ. એટલે પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ. સપ્તશતી અને દેવી ભાગવત એવી કહે છે કે કેવી પત્ની મનોરમામ દેહી. મનોરમા એટલે ભગવતી મહાલક્ષ્મીના સ્વરૂપ. મહાલક્ષ્મીનું એક નામ છે રમા. રમંતે યોગીનો યસ્મિન સહ રામ ઇતિ રમા. અને વચ્ચે બોલું શાસ્ત્રી, બોલો બોલો, આપનો અધિકાર છે. આપણું પથમેડા ધામ ખરું, ત્યાં બાપજીની જે ગાય છે એનું પણ નામકરણ શું કર્યું છે? મનોરમા. હા, મુખ્ય અને પછી હવે તો સમાધિસ્થ કરી દઈ છે, સમાઈ ગઈ એટલે. પણ એના ઉપર મંદિર ગૌ માતાનું બનાવ્યું છે. એટલે આપણા શાસ્ત્રો મનોરમા શબ્દ છે એ કામધેનું ગૌ માતા માટે પણ ઉત્તમ શબ્દ છે. પતિના હૃદયની અંદર જે રમણ કરે એનું નામ મનોરમા. સમજી લો. એમને સમયે સમયે એમની શું અપેક્ષા છે એ સમજી જાય, એનું નામ છે મનોરમા. અને પતિ 4 વખત બૂમ પાડે અને ચા ના મૂકે તો સમજવાનું કે એ મનોરમા નથી. સાંભળ્યું ના સાંભળ્યું આમ આંખ આડા કાન કરી નાખે
સમજવાનું કે પત્ની મનોરમામ દેહી નથી ત્યાં આગળ મનોવૃત્તાનું સારણ્યમ પાછું લખ્યું આગળ પોતાના મનોવૃત્તાનું પતિના સારણ્યમ. મનની વૃત્તિઓને જે અનુસરે એવી તારણીમ દુર્ગ સંસાર, હા સંસાર સાગરના ભવસાગરમાંથી પતિને પાર ઉતારી દે એનું નામ છે ધર્મપત્ની. એટલે શક્તિના જે અલગ અલગ સ્વરૂપો છે, શક્તિ એક છે પણ સમય સમય એનું સ્વરૂપ રૂપાંતરિત થતું હોય છે, બદલાતું હોય છે. માતા તરીકે, દીકરી તરીકે, પત્ની તરીકે, બહેન તરીકે, મા તરીકે જ્યારે જ્યારે એ શક્તિને જેવી જરૂર પડી એ પ્રમાણે શક્તિએ પોતાનું સામર્થ્ય સ્વરૂપ આપણને આપ્યું છે ત્યાં આગળ. એટલે તમે કદાચ અલગ સંકલ્પનું, હા તમારે દક્ષિણા અલગ આપવી હોય તો આલજો, એમાં અમને વાંધો નથી. હવે આ આપણા યજ્ઞ મંડપની અંદર સૌથી પહેલા આ યજ્ઞ મંડપની રક્ષા માટેની દિગ્રક્ષણ વિધિ આપણે કરીશું. આ યજ્ઞ મંડપની અંદર જાણતા અજાણતા પાછા કેટલાય લોકો અંદર આવીને ગયા, એટલે એ બધાના વાયરસ પણ અંદર આવેલા છે. એટલે એ યજ્ઞ મંડપનું શુદ્ધિકરણ ગૌમૂત્ર, ગાયનું છાણ, પંચામૃત વગેરેથી પ્રોક્ષણ કરીને મંત્ર દ્વારા આ યજ્ઞ મંડપને પાછો આપણે પવિત્ર બનાવીશું. ત્યાર પછી જે 5 કુંડ બનાવ્યા છે એ 5 કુંડના જે દેવો છે, દેવતાઓ છે, એનું આપણે આવાહન કરવાનું છે. અગ્નિનારાયણ ભગવાનનું આપણે અહીંયા પ્રાગટ્ય કરીશું. અને જે મૂર્તય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા એવં બ્રહ્મણે નમઃ 4 વખત ચમચી ભરીને તમારી થાળીમાં પાણી એટલે જળ મૂકો. મધ્યે પાનીયમ સમર્પયામિ, ઉત્તરાભૂષણાદિકમ સમર્પયામિ, હસ્ત પ્રક્ષાલનમ મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ, કરોદ્વર્ધનાર્થે ગંધમ સમર્પયામિ, મુખવાસતાંબુલ દક્ષિણામ કરવાંતે સમર્પયામિ. 2 હાથ જોડીને ભગવાનને પગે લાગો. વિઘ્નેશ્વરાય વરદા યસુરપ્રિયાય લંબોદરાય સકલા યજગદહિતાય નાગાનનાય સુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુદાય ગણનાથ નમો નમસ્તે. લંબોદર નમસ્તુભ્યં સતતમ મોદક પ્રિય નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સિદ્ધિદા. મહાગણપતય નમઃ. મૂદાદિ ષડવિનાયક દેવતાભ્યો નમઃ. નમસ્કારાન સમર્પયામિ. ચમચીમાં દરેક પુરુષોએ પાણી લેવાનું, બહેનોએ હાથ અડાડવાનો. જ્યારે જુદું પાણી અલગ લેવાનું હશે ત્યારે હું એ રીતે કહીશ તમને ત્યાં આગળ. કેમ કે આપણા સનાતન ધર્મના શાસ્ત્રના નિયમ પ્રમાણે એવો નિયમ છે કે પુરુષ જે કંઈ સત્કર્મ કરે એનો 50% પુણ્ય એની પત્નીને મળે છે. એટલે તમે જુદું એકાઉન્ટ બેંકમાં ના ખોલાવો તો બહેનો ચાલે. એટલે તો હાથ અડાડું છું, જોઈન્ટ એકાઉન્ટ છે એટલે તો. પુરુષના સત્કર્મની અંદર દાન કરે, પુણ્ય કરે, વ્રત કરે, ઉપવાસ કરે, એમાં બહેનોનો 50% ભાગ. પણ બહેનો જે કંઈ વ્રત કરે, ઉપવાસ કરે એમાં પુરુષને કંઈ મળે નહીં. એમના એટીએમનું કાર્ડ તમને આપવું હોય તો આપે, ના આપવું હોય તો આપણે જબરદસ્તી ના કરી શકીએ. એટલે એનું નામ છે ધર્મપત્ની, નોટ વાઇફ. એટલે લાઈફનો ભરોસો નહીં, માઇકનો ભરોસો નહીં. અને આગળ નથી કહેવું મારે, હવે તમને ખોટું લાગી જાય તો પાછું. વાઈફનો ભરોસો. અને પરદેશમાં કહેવત છે કે વેધરનો ભરોસો નહીં. ગમે ત્યારે વાતાવરણ બદલી જાય. આપણે જોઈએ છે ને, ઘડીકમાં વાવાઝોડું આવે, પવન આવે, વરસાદ આવે. એટલે અહીંયા પતિ પત્ની બંને જણાનો સંકલ્પ
એક જ હોવું જોઈએ, નિયમ એવો છે. પછી પત્ની નીચે મંદિર રાખે ઘરમાં, ને પુરુષ ઉપરના માળે એનું મંદિર જુદું રાખે, તો આખી જિંદગીના રથના પૈડા કેમ જાય આગળ? બે રથના પૈડા સરખા જવા જોઈએ. પતિ પત્નીના ઈષ્ટદેવ પણ એક હોવો જોઈએ. એટલે પત્નીમ મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ. સપ્તશતી અને દેવી ભાગવત એવી કહે છે કે કેવી પત્ની? મનોરમામ દેહી. મનોરમા એટલે ભગવતી મહાલક્ષ્મીના સ્વરૂપ. મહાલક્ષ્મીનું એક નામ છે રમા. રમંતે યોગીનો યસ્મિન સહ રામ ઇતિ રમા. અને વચ્ચે બોલું શાસ્ત્રી, બોલો બોલો, આપનો અધિકાર છે. આપણું પથવેડા ધામ ખરું, ત્યાં બાપજીની જે ગાય છે એનું પણ નામકરણ શું કર્યું છે? મનોરમા. હા, મુખ્ય અને પછી હવે તો સમાધિસ્થ કરી દઈ છે, સમાઈ ગઈ એટલે. પણ એના ઉપર મંદિર ગૌ માતાનું બનાવ્યું છે. એટલે આપણા શાસ્ત્રો મનોરમા શબ્દ છે એ કામધેનુ ગૌ માતા માટે પણ ઉત્તમ શબ્દ છે. પતિના હૃદયની અંદર જે રમણ કરે એનું નામ મનોરમા. સમજી લો. એમને સમયે સમયે એમની શું અપેક્ષા છે એ સમજી જાય, એનું નામ છે મનોરમા. અને પતિ 4 વખત બૂમ પાડે અને ચા ના મૂકે તો સમજવાનું કે એ મનોરમા નથી. સાંભળ્યું ના સાંભળ્યું આમ આંખાડા કાન કરી નાખે તો સમજવાનું કે પત્ની મનોરમામ દેહી નથી. ત્યાં આગળ મનોવૃત્તાનુસારિણીમ પાછું લખ્યું આગળ. પોતાના પતિના મનની વૃત્તિઓને જે અનુસરે એવી તારિણીમ દુર્ગ સંસાર. હા, સંસાર સાગરના ભવસાગરમાંથી પતિને પાર ઉતારી દે એનું નામ છે ધર્મપત્ની. એટલે શક્તિના જે અલગ અલગ સ્વરૂપો છે, શક્તિ એક છે પણ સમય સમયનું સ્વરૂપ રૂપાંતરિત થતું હોય છે, બદલાતું હોય છે. માતા તરીકે, દીકરી તરીકે, પત્ની તરીકે, બહેન તરીકે, મા તરીકે. જ્યારે જ્યારે એ શક્તિને જેવી જરૂર પડી એ પ્રમાણે શક્તિએ પોતાનું સામર્થ્ય સ્વરૂપ આપણને આપ્યું છે. એટલે તમે કદાચ અલગ સંકલ્પનું, હા, તમારે દક્ષિણા અલગ આપવી હોય તો આલજો, એમાં અમને વાંધો નથી. હવે આ આપણા યજ્ઞ મંડપની અંદર સૌથી પહેલા આ યજ્ઞ મંડપની રક્ષા માટેની દિગ્રક્ષણ વિધિ આપણે કરીશું. આ યજ્ઞ મંડપની અંદર જાણતા અજાણતા પાછા કેટલાય લોકો અંદર આવીને ગયા, એટલે એ બધાના વાયરસ પણ અંદર આવેલા છે. એટલે એ યજ્ઞ મંડપનું શુદ્ધિકરણ ગૌમૂત્ર, ગાયનું છાણ, પંચામૃત વગેરેથી પ્રોક્ષણ કરીને મંત્ર દ્વારા આ યજ્ઞ મંડપને પાછો આપણે પવિત્ર બનાવીશું. ત્યાર પછી જે 5 કુંડ બનાવ્યા છે એ 5 કુંડના જે દેવો છે, દેવતાઓ છે, એનું આપણે આવાહન કરવાનું છે. અગ્નિનારાયણ ભગવાનનું આપણે અહીંયા પ્રાગટ્ય કરીશું. અને જે મૂર્તિ યજ્ઞશાળાને આજુબાજુની પ્રિમાઇસને છોડીને બહાર જાય અને એ યજ્ઞ નારાયણ ભગવાનની ધૂમ્ર સૈર દ્વારા આપણને સાત્વિક ઉર્જા મળે, એટલા માટે તમારે આકાશની સામે જોવાનું છે. ભગવાન ઓમકારેશ્વર દાદાનો પ્લેન બિલકુલ યજ્ઞ મંડપ ઉપર હવે લેન્ડ થવાની તૈયારી છે. આપણે અહીંયા વાજિંત્ર સાથે ભગવાનનું સ્વાગત કરવાનું છે. જરા અમારા મિત્રો થોડા સ્વસ્થ થઈ જાય એટલે આકાશની સામે જવાનું, મનમાં ભગવાનનું સ્મરણ કરી આપજો. ઓમ ભાઈ સાહેબ થાળી ઘંટાનાદ કરો. વસ્તેના ઇન્દ્રો વૃદ્ધસરવા વસ્તેના વિશ્વવેદા સ્વસ્તિનસ્તારક્ષો આરિષ્ઠાનેभिः સ્વસ્તિનો आवो देवा स एमहे आमं प्रयति यद्वारे आवो देवास आसिघो जग्नियासो भवामहे. આકાશમાં જુઓ, આકાશમાં દેવા આયા
ભયાંતો વિષ્ણુ પ્રથમો દૈવ્યો વિઘક સર્વાજ્યમ ભયં સર્વાચ તમારા નીચા નવીને તમારા જમણા હાથની પહેલી આંગળીને અંગૂઠો એ નીચે જમીન ઉપર આમ મૂકો. પ્રાદેશન કુર્યાત. ઉભા રહો. લેસન નથી લાયા, લાવશો કાલે તો ઉભા કરું. હે આ બાજુ ઉભા નતા થયા હતા તે ચમ મને પૂછ્યા વગર બેસી ગયા. ઉભા રહો, હળો, ઉઠા પકડો. હા, બેસી જાઓ. આ એટલા માટે કરાયું કે આ ભૂમિના, આ જગ્યાના માલિક આપણે નથી. સાંભળો, આ શરીરના માલિક પણ આપણે નથી, યાદ રાખજો. અને શાસ્ત્રમાં બતાવ્યું છે કે આખા વિશ્વની અંદર કોઈ પણ દેશમાં, કોઈ પણ સમાજમાં તમે જાઓ તો એ વ્યક્તિનું મોઢું એક વ્યક્તિથી વધારે કોઈનું છે નહીં. માપી જોજો. બહાર નીકળીને દરવાજે હાજે ઉભા રહેજો. જે આમ છૂટા બતાવો. આમ આમ. હા. ભૂમિએ નમઃ ભૂમિ ભવાયામે સ્થાપયામે. ભૂમિની ઉપર એની આગળ ભગવાન કૂર્મ નારાયણ ભગવાન છે. 24 અવતારની અંદર એક અવતાર થયો ભગવાનનો કૂર્મ નારાયણ ભગવાન. અને એ કૂર્મ નારાયણે પોતાની પીઠ ઉપર સમસ્ત પૃથ્વીને ધારણ કરી છે. એ કૂર્મ ભગવાનનું આવાહન કરવાનું. ઓમ જસ્ય કૂર્મો ગ્રહે હવિસ્તવગ્ને વર્ધયાત્વં મા તસ્મૈ દેવા આદિબ્રવન્નયં ચ બ્રહ્મણસ્પતિ. ઓમ પૂર્વાસ્વા ભૂકૂર્મયઃ ગચ્છ ઇહ તિષ્ઠ કૂર્માય નમઃ. એનાથી ઉપર આપણે જે બેઠા છીએ એ પૃથ્વી માતા ઉપર એનું આવાહન કરવાનું. ઓમ શોના પૃથિવીનો ભવાન રક્ષરા નિવેશારે ગચ્છાનઃ સર્વસ્પ્રદાઃ. ઓમ ભૂર્વા સ્વાહા ભૂ અનંતયઃ ગચ્છ ઇહ તિષ્ઠ અનંતાય નમઃ. અનંતમ આહ્વયામિ સ્થાપયામિ. ઓમ ખડગો વૈશ્વદેવઃ સવા કૃષ્ણઃ કર્ણો ગર્ધભસ્તરક્ષુષે યક્ષસામિન્દ્રાય સૂકરઃ સિગ્ગોઃ મારુતઃ કૃકલાસઃ પીપકાસઃ કોનિસ્તેરસવ્યાય વિશ્વાં દેવાનાં પ્રેખતઃ. ઓમ ભૂર્વા સ્વા ભૂવરાહ ઇહ ગચ્છ ઇહ તિષ્ઠ વરાહાય નમઃ. વરાહમ આહ્વયામિ સ્થાપયામિ. વધેલા ચોખા તમારા જમણા હાથમાં લઈ લો. હવે ઓમ સુખારથિર સ્વાનિવ જન્મનુજ્ઞાત નેનિયતે ભેષુ ભિર્વાજિન ઇવ. પ્રતિષ્ઠાંજલિરંજવિષ્ટાંદંડે મનઃ શિવ સંકલ્પમસ્તુ. બધા ચોખા કુંડ પરવા દાવી દો. ભૂમિયાદ્યાવાયત દેવતાઃ સુપ્રતિષ્ઠિતાઃ વરદાઃ ભવત. એક ફૂલ કંકુ વાળું કરવાનું, કંકુમાં બોલવાનું, ચોખામાં બોલવાનું અને કુંડ ઉપર હું ત્યારે ચડાવી દેજો. ઓમ મહામહિદ્યૌ પૃથિવે જનૈમં જગરં વિમિક્ષતાં વિવ્રધાનો ભરેવભિઃ. વિશ્વાધારાસિધરણે શેષનાગો પરિસ્થિતા ઉદ્વદાસેવરાયેણ કૃષ્ણેન શતબાહુના. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા ભૂમિ ગુરુમાનંદ